રામ રામ ને સીતારામ. કેમ છો બધા? મજામાં? તો અટાણે 8:30 જેવું થયું ને જો આગળ ભેહુંને પાણી બાણી કરી બાંધે કરેલી હતી ને બસ જો થોડું ઘણું ઝીણા મોટું કામકાજ કર્યું ને એવું આગળ ફ્રી થયો ને થોડીક પછી ખડ વાઢીને ભેહુંને નાખવાનું ને આ બાજુ જશું છે ને ફરી વારે ને ઝીણા મોટું કામકાજ કરે. તમે તો જો ટાઈટ થોડી થોડી બહુ કંઈ કામતા નથી કરવું, નહીં રહેતી કર્યું મોડો થોડોક તડકો નીકળે તાર કામ કરવાની મજા આવે. તમે ટાઈટ ઠાવકી લાગે. હેલો ફ્રેન્ડ, સીતારામ. કેમ છો બધા? અટાણે 8:30 તો થઈ જ ગયા છે પૂરાના. 8:30 થઈ ગયા. ટાઈટ હેવી છે ને. ઓટો વાર લીધો ને ફરી વાર હજે વાહિંદા ને ઠામ ને હંજવારી તો બાકી હજે મોડું મોડું કામ. આજ વરે ટાઈટ હે, બે દી થી આ નહોતી છે ઓછી હતી વરે પાછી પડવા માંડી ને આ તો કઈ કામકાજ બનાવીને હે નહીં. આજ ગાડુકા બાજુ જાવ ને મારા માની મેલવા મામુ હરમાં રોકાવા જવું હતી. નાની થોડી ઘણી ક્લિપ ઉતારી. નદી તો સુકાઈ ગઈ હોય તો ના ના જાતી હોય થોડી થોડી તો વિડીયો બનાવજો. રેલના પાટા આવે હાડા તો ઈ બનાવી જ્યાં જાય ને તો ફાટક બંધ જ હોય. ફાટક બંધ જ હોય. હોરન મારા ભેગું ખુલે જાય એટલો આપણો લાઈક બરે છે એવું ના બંધ છે ગામડું હે ને તો બંધ છે. હવે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દીજો ને આવો નવો પ્રેમને સપોર્ટ દેતા રહેજો, વિડીયો જોતા રહેજો. તો ટાણે 12 વાગ્યા ને હું મારી માં જાય ગાડું ખા મારા મામાને ઘેર મારી માને મૂકવા. હમણાં કીધું રોકાવા નથી ગઈ ને કારણ થોડાક દી રોકાય તો મૂકેવા ને નાનું થોડું ઘણું વિડીયો શૂટિંગ કરી હતી એ તમને આગળ દેખાડી. અમારે જે વિડીયો શૂટિંગ વાળો હતો ને એના ફોટાની પેનડ્રાઈવ લેવાની પેનડ્રાઈવ લઈને તો હજુ પાછા ધીરે ધીરે જઈએ હે જો આ ઘોડીને તમે ટ્રેનિંગ હાલે હાર પહેરાવવાની. આ મારી ઘોડીની વસેરી છે 15 મહિનાની ઘોડી છે ને જો આગળ ટાયરની પહેરાવીએ મારા. જો આની સ્પેશિયલ ટ્રેનિંગ આપેલ છે મારા મામાને. 15 મહિનાની જ વસેરી છે. હાલો આગળ આવીએ 10 મિનિટમાં. હા ને ટેવી હોય ને એટલે વાંધો ન ખોટાના અખતરા ન કરાય. લગાડે કરેલી હતા કાયમી કામ ફૂલે કામમાં જતા એટલે અનુભવ હોય. હજી આની ટ્રેનિંગ પૂરી નથી થઈ જાય. ટ્રેનિંગ હાલે આની ધીરે ધીરે થોડી ઘણી ટ્રેનિંગ દેવાઈ ગઈ ને થોડી ઘણી ટ્રેનિંગ હાલે. બસ એક 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 પકડી બસ और बस बेटा और बस ને જો આ મામાનું જીરું હે યુરો કરે હે કે જીરું બહુ સારું હે. કેટલા 1.5-2 મહિના થયા?
જીરું તો બહુ સારા મારું ને ઉગ્યા પછી આમાં પાણી નથી કાઢેલા આમાં એ કહેવાનું હે ભાઈ કે ઉગ્યા પછી કંઈ પાણી નથી કીધું ને પંપ જે આપણે પાણી દઈએ ને એ જ પાણી બાકી બીજું કંઈ પાણી નથી ઉગ્યા પહેલાં 3 પાણી એ રીતના જો તો જીરું ભાઈ બહુ સારા મારું હે ખેતીને લગતા વિડીયો સારા એવા ઉતારે એનું ફૂકણી આ એનું ઘર અને આ રહ્યું એનું ટ્રેક્ટર તમને હાલો હું ટ્રેક્ટર દેખાડી દઉં જીપીએસ ફિટ કરી જોઈ જો આમાં જીપીએસ ફિટ કરેલ છે હજી હમણાં થોડોક ટાઈમ પહેલાં જ કરાવરાયું આગળ થોડીક વાર પહેલાં એ કંઈક ચક્કર મારતા ગાતા પણ તારમી ઉતારની તારમી આંબરે ગાતા તાર કંઈક આ જીપીએસનું ટ્રાય કરવા ગાતા જ ખરી પાછા પાસેથી દેખાડા જરો આંબલિક તો જો આ રીતનું કંઈક જીપીએસનું આખું ફિટિંગ હોય સેન્સર પાછળ કેમેરો હોય એમાં જરો હું પાછળ જઈને તમને દેખાડાનો કેમેરો આવ્યો કેમેરો આ જ છે ને કેમેરો ફૂલ્લી ઓટોમેટિક આખું આપણી કે હગીએ તો એવું બધું હાલો તો થોડીક વાર મિતુલભાઈને ઘેર બેસેલીએ પછી સીધું ઘેર જવાનું અમે આગળ એવા હતા મિતુલભાઈના ખેતરમાં હોય ને આટો મારવા અમે મિતુલભાઈને મારા મામાનો દીકરો એને ઉપલે હેઠે જોયું ને તો ભાઈ જીરામાં રોટાવેટર રાખતા હતા પછી એવું કે હુકારો ઠાવકો ગોતો જોયો ગ્રોથ કંઈ કરતો નહોતું ભાઈ કે પછી રોટાવેટર મારી દઈએ ભાઈ રોટાવેટર મારતો હતો અમે સેટેથી દેખી ગયા પછી સ્પેશિયલ વિડીયો ઉતારવા આવ્યા હું વિડીયો ઉતારે ને મિતુલભાઈ થોડો ઘણો વિડીયો ઉતારીએ બેની કન્ટેન્ટ જેડ્યો રહીએ એવું હું તો આટા મજા આવી પછી મિતુલભાઈનું જીરું દેખાડીને ધાણા એવું બધું દેખાડી તો જો આવું કંઈક છે મિતુલભાઈનું જીરું આ બાજુ તો જે થોડુંક ઝીણકું હે ઓલી બાજુથી થોડોક મોટા મોટા સોડું બહાર ને જીરું મિતુલભાઈના હજી બહુ સારા મારું હું અમે હે ત્યાંથી લઈને પેલું જે ટ્રેક્ટર હાલે ને ના સુધી આટો મારવા ગયા આટો મારવા તો હેઠે સુધી જઈ હતા તો પછી નક્કી કર્યું કે હાલે રોટાવેટરથી ના આટો મારતા આવીએ તો ના આટો મારી ગયા જે મિતુલભાઈના ખેતરમાંથી આટો મારે ને સીધું ઘેર જાઉં મોડું થાય તો અટાણે 7:30 વાગ્યાનું પાછું વહેલો ભાગ્યો હતો પછી આગળ ડેરીથી દૂધ લઈને જો આગળ ફ્રી છે ને કે થોડોક વિડીયો બનાવી લઈએ ને વિડીયોનો એન્ડ કરી લઈએ ને આ બાજુ જશું જો ને રોટલા બનાવે હારા રોટલા હે ને અમારે ને જ કેસેટ પેન ડ્રાઈવ આવી સોરી હગાઈને તમે ફોટા જોતા હતા અને એવા હાટું હે ને 7:30 જ રોટલા થાય કે ના કરતા વહેલા કરેલી અને પેન ડ્રાઈવ જોઈ ફોટા અસર આવ્યા પછી અમે શેર કરીશું હજે હે ને હગાઈની આખી કેસેટ એટલે જે પેન ડ્રાઈવ ને ઈ ને તાવી ખાલી ફોટા ની ચાલે ઈ લગભગ 10 દિન અંદર તો ઈ આવે છે ઈ પછી અમે જોઈશું પછી અમારા ફોનમાં લે પછી ધીરે ધીરે આખું એડિટિંગ કરી 10-15 મિનિટ કરે ને પછી અપલોડ કરી યુટ્યુબમાં પહેલા તો અમારા લગ્નની સિરીઝ પૂરી કરી ને પછી આવી હગાઈ કા વયસમાં એવું એટલે હગાઈ ને મેલ દીમાં કઈ નીકી ન કહેવાય કાલે તો પાછો લગન નો આવ્યો વરે પાછો બેક દી આ વ્લોગ આવ્યો પાછો લગન વરે પાછા હમણાં કોક બીજા ના લગન આવી ના વિડીયો ઉતારવા દે હમણાં એક દી જવાનું હોય 27 તારીખે અહીં મારા લગનમાં તે તો ઈ વિડીયો આવીએ તો એવું બધું હે ને આ વિડીયોનો એન્ડ અમે આ જ કર્યો ને પેલા તો સોરી હમણાં હે ને વ્લોગ હમાનો 4 મિનિટ ના 5 મિનિટ ના કઈ વિડીયોનો એન્ડ ય ન થતો કારણ કે કામકાજ નો થાય કે યોગેશ નો હોય કે હું ન હોય કઈક ને કઈક હોય જ કામ એ ન બને હકતો ને તો રેગ્યુલરલી આવી છે એટલે કાયમ આ વિડીયોનો એન્ડ અમે આ જ કર્યો આવા નવા વિડીયો માટે સબસ્ક્રાઇબ કરો ને આવા નવા સપોર્ટ કરતા રહેજો અને સારી કોમેન્ટ કરજો